અમદાવાદના વટવાનો ચકચારી કેસ 27 તારીખની આસપાસ એક યુવકનો મૃતદેહ છે તે ફ્લેટના એક રૂમમાંથી મળી આવે છે। આ મૃતદેહ મળી આવ્યા બાદ કોણે હત્યા કરી છે, શું કામ હત્યા કરી છે તે તપાસનો વિષય બને છે। સ્થાનિક વટવા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધાય છે ને ઝોન 8 એલસીબીની ટીમ આ તપાસમાં જોડાય છે ને ગણતરીના દિવસોમાં આ હત્યાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની હરિયાણાના પલવલ ખાતેથી ઝોન 8 એલસીબીની ટીમે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે। કઈ રીતે આખું ઓપરેશન છે તે ઝોન 8 એલસીબીની ટીમે ચલાવ્યું હતું, વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુનેગાર પોતાની જાતને ગમે તેટલો ચાલાક અને શાતિર સમજતો હોય, પરંતુ અંતે તે પોલીસના હાથે દબોચાઈ જ જતો હોય છે। ભૂતકાળમાં ઘણા એવા કિસ્સાઓ છે, તેમાં ગુજરાત પોલીસના બાહોશ અધિકારીઓએ વર્ષો જૂના ગુનાઓમાં જે પોલીસને હાથતાળી આપીને ફરતા આરોપીઓ છે તેમને તેમની સાચી જગ્યા એટલે કે જેલ પહોંચાડાયો છે। ત્યારે વાત કરવી છે અમદાવાદના વટવા વિસ્તારમાં જે ગામડી રોડ પાસે સાતેજ હોમ્સ કરીને એક ફ્લેટ આવેલું છે ને આ ફ્લેટની અંદર કેટલાક મિત્રો છે તે રૂમ ભાડે રાખીને રહેતા હતા। ત્યારે આ મિત્રોમાં ઇમરાન સાંધી નામનો એક યુવક છે, તેની અને તેના રૂમમેટમાં રહેલા લોકો છે તેમના વચ્ચે જમવાની બાબતને લઈને તકરાર થઈ હતી, બોલાચાલી થઈ હતી। આ ઘટના બાદ ઇમરાન જ્યારે જમી રહ્યો હતો તેના ખાવામાં નોનવેજમાં કીડી આવી ગઈ હોય ને તે બાબતે તેણે માથાકૂટ કરી હતી ને આ ઘટનાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા ને ઇમરાનને પતાવી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો। જ્યારે જે સામે 4 જેટલા આરોપીઓ છે તેઓ રાત્રિ દરમિયાન ઇમરાનને મારે છે, ત્યારબાદ તેના નાયલોનની દોરીથી હાથ પગ બાંધી દે છે, મોઢું બાંધી દે છે ને મકાનમાં તાળું મારીને ફરાર થઈ જાય છે। આ ઘટનામાં ગુંગળામણથી આ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું। ઘર બંધ હોવાથી મકાન માલિક છે તેઓ ભાડું લેવા માટે આવ્યા હશે ને તેઓએ તાળું જોતા આ બાબતે જે આરોપીઓ છે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક ન થઈ શકતા તેમણે તાળું ખોલવાનો પ્રયાસ કર્યો ને અંદર જોયું તો એક યુવક છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ તાત્કાલિક મકાન માલિક છે તે વટવા પોલીસને કરે છે અને વટવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે ને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે। કોના દ્વારા હત્યા કરવામાં આવી છે, શું કામ હત્યા કરવામાં આવી છે, આ ઘટનામાં ઝોન 8 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેના પીએસઆઈ છે પ્રદીપસિંહ સરવૈયા, તેઓ પણ ઘટનાની ગંભીરતાને લઈને તપાસમાં જોડાય છે ને આ જે હત્યારાઓ છે તે હત્યા કરીને અમદાવાદના મેમકો ભાગી જાય છે ને મેમકોથી બસ પકડીને પહેલાં જયપુર અને જયપુર બાદ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં તેઓ ફરે છે। આ તમામ બાબતો એટલા માટે આરોપીઓ કરી રહ્યા હતા કે પોલીસને કેવી રીતે હાથતાળી આપવી, કેવી રીતે પોલીસથી બચવું તે માટે તેઓ દ્વારા ષડયંત્ર કરવામાં આવે છે ને આરોપીઓ નથી જાણતા કે તેઓ ગમે એટલા શાતિર હોય અંતે તે પોલીસના હાથે ઝડપાઈ જ જતા હોય છે। ઝોન 8 લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા પોતાની આ ટીમ છે તે તપાસના ધમધમાટની શરૂઆત કરે છે। ત્યારે શરૂઆતમાં કોઈ ઇનપુટ્સ મળતા નથી, ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ જારી રહે છે અને આ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાંથી એવા મેસેજ મળે છે કે આ જે વટવામાં હત્યા નિપજાવનાર આરોપીઓ છે તે આ બસમાં અહીંયા મુસાફરી કરી રહ્યા છે। આ માહિતી મળતાની સાથે જ પ્રદીપસિંહ જાડેજાની ટીમ ફરી એક્ટિવ થાય છે, હરિયાણા તરફ રવાના થાય છે ને આ જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જે બાતમી મળી હતી તે બાતમીવાળી બસ છે જે પલવલ ખાતે હોય છે તેને અટકાવી આરોપીઓની તલાશી લેવામાં આવતા અંતે આ ઘટનાનો ભેદ ઉકેલાય છે ને એ 4 આરોપીઓ હતા જેમના નામ સામે આવ્યા છે વિરેન્દ્રસિંહ વીરુ, ચંદ્રમોહન, વિનોદકુમાર શર્મા, રવિકુમાર, રક્તુ શાહ અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક સગીર। આ 4 આરોપીઓ પોલીસને આમ તેમ હાથતાળી આપીને ફરી રહ્યા હતા। અંતે ઝોન 8 એલસીબીની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે ને હવે 4 આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે। આ મામલે ઝોન 8 એલસીબીની ટીમ દ્વારા હજી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ને આજે
ગંભીર ગુનાઓને અંજામ આપીને નાસ્તા ફરતા જે આરોપીઓ છે તેમને ગણતરીના દિવસોમાં જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. આવા જ અવનવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.